હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો મારી ચેનલ દેશી ડોલર લાઈફમાં આપ બધાનું સ્વાગત છે. તો આજે અમે એક સ્પેશિયલ જગ્યાએ આવ્યા છે. તમે જોઈ શકો છો, બેસ્ટ બાયમાં અમે આવ્યા છે એક સ્પેશિયલ વસ્તુ લેવા. એક કેમેરો છે DJI Osmo Pocket 3. અમે જોઈશું કે એમના રિવ્યૂ છે, કેટલી પ્રાઇઝિંગ છે, કઈ રીતનું છે. અંદર જોઈશું બધી ડિફરન્ટ ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટ્સ જોઈશું. જનરલી બોયઝને બહુ જ ઇન્ટરેસ્ટ હોય આ બધી ઇલેક્ટ્રિક વસ્તુ જોવામાં. PS5 છે, ટીવી છે, કેમેરા છે. તો જોઈએ કઈ રીતની પ્રાઇઝિંગ છે કેનેડામાં ને કઈ રીતનું અંદર જઈને બધું ખબર પડે છે. સો લેટ્સ ગો. તો જનરલી બેસ્ટ બાય આપણું ઇન્ડિયામાં જેમ ક્રોમા, વિજય સેલ્સ ને એ રીતની શોપ્સ હોય છે, એ રીતના બેસ્ટ બાય કેનેડા, US ને નોર્થ અમેરિકામાં બહુ જ ફેમસ છે. તો કોઈક બી ઇલેક્ટ્રિક વસ્તુ તમારે લેવી હોય તો જનરલી લોકો બેસ્ટ બાયમાં આવે છે. તો અમે બી જોવા આવ્યા છે કેમેરો. સો જોઈએ કઈ રીતનો રિવ્યૂ રહે. ડાયસન વાળાના વેક્યુમ તો ફેમસ જ પણ આજે ખબર પડી કે લોકો હેડફોન પણ બનાવે છે. એ લોકોના એર રેપ્સ જ્યાં છોકરીઓનું આવે છે તે પણ ફેમસ હોય છે. 5 hours of battery life connected to My Dyson app. My Dyson app એ લોકોની પોતાની એપ્લિકેશન છે. સ્પેશિયલી જ્યારે એર રેપ ને જે હેર ટૂલ્સ છે ને એમાં બહુ હેલ્પ કરે. આ છે એપલનું આઈપેડ A16 ઇંચ 128 GB. અત્યારે ડિસ્કાઉન્ટ ચાલે છે $50 તો અરાઉન્ડ પડે $449. આ છે સેમ M3 એડિશન છે. પેલું હતું A16 અને આ એર છે. આની પર $100 ડિસ્કાઉન્ટ છે. આઈ થિંક આપણને કેમેરો મળી ગયો છે. એન્ડ ખુશી દેખો. તો આ કેમેરો છે DJI Osmo Pocket 3. તેની કરંટ પ્રાઇસ છે $929.99 પ્લસ 13% ટેક્સ. સો આમાં શું શું આવે છે અને શું ફાયદા છે તો હું તમને કહું. જો સૌથી પહેલાં તો આની સ્ક્રીન છે, તો તમે એને રોટેટ કરો. હમણાં આમાં ચાર્જિંગ નથી લાગતું કે નથી ચાલતો, આઈ ડોન્ટ નો, બટ તમે એને રોટેટ કરો તો એ હોરિઝોન્ટલ વિડીયો લેશે અને તમે એને સ્ટ્રેટ કરશો તો એ વર્ટિકલ વિડીયો લેશે. અને માટે તમે ક્રિએટર, આમાં 2 પેકેજ આવે છે. એક છે જે નોર્મલ છે, જેમાં કશું જ નહીં આવે, જસ્ટ આ કેમેરો આવશે, અને એક આવશે ક્રિએટર કોમ્બો. તો એમાં આ ચાર્જિંગનું પેકેજ પણ ઇન્ક્લુડ આવશે, જે આ એક્સ્ટ્રા ચાર્જિંગ આને કરશે. પ્લસ એક DJIનું માઇક આવશે, તેની જ વેલ્યુ અરાઉન્ડ $150 છે, તો એ બી આમાં ઇન્ક્લુડ આવશે. ને આ છે ટ્રાયપોડ. તો આની નીચે તમે એક સ્ક્રૂ જેવું આવશે, તમે અહીંયા જોશો તો એક સ્ક્રૂ ટાઈપ છે, તો એની નીચે લાગી જશે, આની નીચે જ લાગી જશે. આ જે ચાર્જિંગ પેક છે એની નીચે જ. અને આ એક લેન્સ પણ આવશે, જે છે વાઇડ એંગલ લેન્સ. તો એ તમારા વ્યૂને વાઇડ કરી દે છે. સો ઇટ્સ $929.99 આ જેની પ્રાઇસ છે. અને 4K 120 FPS રેકોર્ડિંગ છે. તમે 1 ઇંચનું CMOS સેન્સર છે. તો શું છે CMOS સેન્સર? તો એ 1 ઇંચનું CMOS સેન્સર તમે ડાર્ક હોય જ્યારે એરિયા, ત્યારે જેટલું સેન્સર મોટું એટલી ફૂટેજ સારી આવે. તો એનો ફાયદો છે. ને એકદમ નાનો છે, એઝ યુ કેન સી, તમે જોઈ શકો છો. આટલો મારા હાથથી પણ નાનો છે, મારા એક મેથથી પણ. તો એકદમ ફ્રેન્ડલી છે. સો યા, દેટ્સ ધ ડિટેલ. અને પછી આપણે ફૂલ રિવ્યૂ કરીશું આનો. લેવાનો છે, જોઈએ, લેટ્સ સી. મન બની જાય તો લઈ પણ લઈએ. બોલ જોઈએ. જે મનમાં છે ના, બોલો એટલે ના, વિચારું છું. મન મેં મત રખો. પછી આ પણ છે એક એક્શન કેમેરા. આ વોટરપ્રૂફ નથી, આનો એક મિસ પોઈન્ટ છે. ધીસ ઇઝ નોટ અ વોટરપ્રૂફ. આ એક્શન કેમેરા છે. તમે ઉપરથી ફેંકો, કંઈ બી કરો, આ બધું જ આને કને કંઈ જ ના તો આ થાય. લઈએ સસ્તો પણ છે, પણ આના બે ત્રણ વસ્તુ આમાં પ્રોબ્લેમ છે. એક છે આમાં ગિમ્બલ નથી, એટલે તમારી ફૂટેજ સ્ટેબલ ના આવે. તમે એકદમ સ્પોર્ટ્સ પર્સન હો, તમે હાઇકિંગ કરતા હો, તમે પાણીમાં વારે જતા હો, એવું કંઈ કરતા હો, તો આ તમારા માટે એકદમ સારો છે કે તોડફોડ ના થાય. ધૂળ બૂળ લાગે તો પણ વાંધો નહીં. જ્યારે આ કેવો છે કે તમે નેચરલ વ્લોગ કરો છો, તમે બહુ એડવેન્ચર ને બધું નહીં કરતા હો, તો આ ચાલે એવું છે. ને એક્શન 5 છે.
ને આ એનું જૂનું વર્ઝન છે એક્શન 4 હા. અને આ 419નો છે ને આ 489નો છે. આ થોડો મોંઘો છે પણ આ લેટેસ્ટ વર્ઝન છે. સો હવે જોઈએ કઈ રીતનો પ્લાન બને છે, શું થાય છે. આખો સ્ટોર ફરીને પાછા જ્યાં હતા ત્યાં આવ્યા છીએ અમે. ડિસાઈડ નથી કરી શકતો કે લેવાય કે ના લેવાય. ઇટ્સ 929 સો ઇટ્સ ઓલમોસ્ટ ઓવર $1,000. સો અરાઉન્ડ ઇન્ડિયાના થયા $65,000-67,000 ફોર ધીસ લિટલ કેમેરા. ઇન્ડિયાના થયા આપણું 65 પ્લસ ટેક્સ બી તો ગણવાનો ને. તો $1,000 તો 62નો ભાવ પણ આપણે રાખીએ. હમણાં તો 63-64 ચાલે છે. રૂપિયા 63-64 ચાલે છે હમણાં તો 63-64નો બી ભાવ રાખીએ આપણે 63-64 હજારની આ પ્રોડક્ટ પડે. $1,000ની આ પ્રોડક્ટ છે ઇન્ક્લુડિંગ ટેક્સ. આ 62થી 63,000નો આ કેમેરો છે. સો દેટ્સ વાય આઈ એમ થિંકિંગ ગુજરાતીમાં લગાવું છું કે વર્થ છે કે નહીં. સો તમને આગળ વિડીયોમાં ખબર પડશે કે લીધું કે નહીં લીધું. અમે ડિસાઈડ કરશું પછી તમને કહેશું જે હોય છે. સો લેટ્સ સી. ટેગ ઘરે નહીં લઈ જતો ભાઈ તું? ના ના ભાઈ અહીંયા જ છે. ના લઈ જાઉં. ટેગ લઈને શું કરું? કેમેરો કોઈ આપે તો લઈ જાઉં. ટેગને શું કરું? માથા પર લગાવું ટેગને. 149નું આ બી છે ગિમ્બલ. मालिक जब इतना खर्चा हो रहा है तो थोड़ा और कर लो. દોડા ઓર નહીં. मैं गरीब हूँ, मैं गरीब हूँ. છે શું હાલત છે? એ બરાબર છે. બધું ખબર છે ભાઈ. પણ મિરેકલ. તો જો તમે જોઈ શકો છો કે ચાર્જિંગ પેક વગર પણ આ ચાલે બરાબર. હા મને ખબર ત્યાં સુધી આઈ ડોન્ટ નો પણ આના વગર પણ આ ચાલે જ છે. તો આટલી જ આની સાઇઝ છે ને આને એકવાર આમ કરી દો તમે એટલે બસ આટલામાં જ આવી જાય. તો તમે જોઈ શકો છો કેટલી સાઇઝ છે આની. આટલી સાઇઝ છે આ જો. હમણાં કયો ફ્રન્ટ કેમેરો છે ને? ના એવું નહીં હોય. એટલે તમે જેવું ઓન કરો ને હમણાં ઓફ છે એટલે જેવું તમે ઓન કરો ને એટલે આખું ગિમ્બલ ઓટોમેટિક આગળ થઈ જશે. ઓકે અને પછી પાછું તમારી સાઈડ કરવું હોય તો? તો આ ટ્રિપલ ટેપ આ સોરી આ બટન તૂટી ગયું છે પણ આ ટ્રિપલ ટેપ કરવાનું 1 2 3 એટલે આ કેમેરો ફરીને તમારી સાઈડ આવી જાય. આમ આખું ઊભું થઈને ઓકે ટ્રિપલ ટેપ કરો એટલે પાછું આગળ ચાલ્યું જાય. પછી આ રેકોર્ડિંગનું બટન છે. તમે રેકોર્ડ પર દબાવો એટલે જો આ રેકોર્ડ ચાલુ થઈ જાય પણ આ બંધ છે અત્યારે. ને રેકોર્ડ તમારું ચાલુ હોય ને એટલે અહીંયા લાલ લાઇટ બ્લિંક થયા જ કરશે. અને જેવું તમે બંધ કરશો એટલે સ્ટોપ થઈ જશે. પછી એવું બી સેટિંગ તમે કરી શકો કે તમે જેવું આને ફ્લિપ કરો ને એટલે રેકોર્ડિંગ સીધું ચાલુ જ થઈ જાય. જેવું એને કરો એટલે સ્ટોપ થઈ જાય એવું છે. સો લેટ્સ સી. મને તો બહુ ગમી ગયું છે. હવે જોઈએ. મન ડગમગે છે થોડું એમ કે આ જે ફ્લિપ કરવાની જે એની એક્શન છે ને એટલી સેટિસ્ફાઈંગ છે ને. આપણે પેલા મોટોરોલાના ને પેલા નોકિયાના ફોન આવતા ને ફ્લિપવાળા એવી તમને સેટિસ્ફેક્શન મળે તમે એમ આ કરો ને તો. સેટિસ્ફેક્શન 60,000 નો છે. હા એટલે જ ને. એટલે તો વિચારું છે શું કરીએ શું નહીં. ગમે દ્રષ્ટિ અપાવે તો લઈ લઉં બીજું તો શું હવે. ગમે कुछ तरीका है भीख मांगने का? છે આવડા તને? લોકોની વાત છે ભાઈ. ગમે છે તને? ગમે તો છે બધું જ ગમે છે. ગમે તો બધું છે. ચાલો અપાઈ દો. ચાલો લઈ લે. ચાલો ડન. દ્રષ્ટિએ કહી દીધું કે મારે શું છે. સો અમે આ બેસ્ટ બાયમાં આવ્યા હતા. બધું વિચાર્યું અડધો કલાક વિચાર્યું પછી બેસ્ટ બાયવાળા કહે છે કે આ બેસ્ટ બાયમાં તો અવેલેબલ નથી. તો ભગવાન અમારી પરીક્ષા લે છે કે શું છે કે ભગવાન એવું કહે છે કે બીજી વાર વિચારો. પણ અમે તો બીજા બેસ્ટ બાયમાં જઈને પણ લેશું તો ખરી જ આજે. હવે અમે ડિસાઈડ કર્યું છે અહીંયાથી 5 થી 6 કિલોમીટર દૂર છે વોર્ડનવાળું બેસ્ટ બાય છે. ત્યાં જશું જોશું ને પછી લેશું. ત્યાં 5 થી 6 અવેલેબલ છે. વેચાઈ તો નહીં જશે એટલે જલ્દી 5 થી 6. સો લેટ સી ત્યાં જઈને શું થાય છે. રસ્તામાં શું વિચાર ચેન્જ થાય છે બટ લેવાનો તો છે જ. સો જોઈએ બટ અહીંયા નથી. પ્રોડક્ટ અવેલેબલ નથી. ડેમો પ્રોડક્ટ જ અવેલેબલ નથી. સો લેટ્સ ફાઇન્ડ આઉટ. તો બીજા બેસ્ટ બાય પર આવી ગયા છે વોર્ડનવાળા. હવે અહીંયા આવીને જોઈએ કે અવેલેબલ છે કે નહીં. ઓસ્મો પોકેટ 3 જો અવેલેબલ હશે તો અહીંયાથી બાય કરીએ એન્ડ દેન લેટ્સ સ્ટાર્ટ વ્લોગિંગ ઓન DJI ઓસ્મો પોકેટ 3.
तो फाइनली कैमरा ले लीधो છે बाबू भैया बहुत ही बड़ा खर्चा हो गया है वॉरंटी પણ લીધી એની પર કેમેરો પણ લીધો પછી ખબર પડી કે મેમરી કાર્ડ નથી તો એ પણ લીધો તો કરતાં કરતાં મોટો ખર્ચો થયો છે પણ હવે જો કેટલામાં પડ્યું? $1300-1400 પડ્યું છે એટલે આપણે પકડીને ચાલીએ કે 90,000નો કેમેરો પડ્યો છે જો ઇન્ડિયામાં હું લેવું તો મારા મમ્મી પપ્પા મને એટલો મારે પણ હું કેનેડામાં છું એટલે બચી ગયો છું પણ આ ખર્ચો મારો ભાઈ ખર્ચો થયો છે હવે તો મારે વ્લોગ લેવા જ પડશે ને આ વસ્તુ મને મોટિવેટ કરશે કે મારા શેલ્ફમાં કે આ કેમેરો જ્યારે પડ્યો છે ત્યારે મારી સામે જોશે અને મને કહેશે તો આટલો મોટો મોંઘો કેમેરો લીધો છે તો ભાઈ હવે ઉતાર મારી આટલી મોંઘી વસ્તુ લીધી તો હવે લે ઇસ્તેમાલ કર તો એકલા હવે તો ડબલ મોટિવેશન આવશે એટલે વધારે vlogs આવશે. ના સબસ્ક્રાઇબર માટે જ સારું છે કે એ લોકોને મારા વિડીયો જોવા મળશે મારા જેવો એન્ટરટેનમેન્ટ માણસ તો આખું સ્કારબોરો રિજિયન છે ત્યાં કશે નથી આખા तेरी दादागिरी निकाल दूंगा मैं જીટી રિજિયનમાં મારા જેટલો એન્ટરટેનમેન્ટ માણસ કોઈ છે નહીં એક માણસ છે બીજો ઋષિ પેલો જે હતો તે આપણો મીમ વાળો આપણે તમે પ્રીવિયસ તમે વ્લોગમાં જોયો હશે પેલો ₹50 કાટ વાળો જે મીમ હતું જેને યાદ હોય જેણે મારા વ્લોગ જોયા હોય જો તો ખબર પડશે ના જોયા હોય તો હમણાં જ જુઓ. હા ને સબસ્ક્રાઇબ ને લાઈક બી કરો અને હવે નેક્સ્ટ બધા વ્લોગ્સ આની પર આવશે આપણે આનું અનબોક્સિંગ પણ કરીશું રિવ્યૂ પણ આપીશ કઈ રીતનું છે શું ફાયદા છે શું ગેરફાયદા છે ને હવે વોરંટી પણ છે એટલે મને તો બિંદાસ હવે ઉપર બીજા માળ પરથી પડીએ તો બે વોરંટી છે એક બેસ્ટ બાયની વોરંટી છે જે અમે $205 યા $6 આપીને અમે લીધેલી છે. અમે વોરંટી લીધી છે $200ની અને આ જે વોરંટી છે તે બેસ્ટ બાયની વોરંટી છે તો એનાથી શું થાય કે જેમ કે એપલમાં એપલ કેર આવે છે તેમાં તમે એક્સ્ટ્રા પૈસા આપીને 3 કે 2 વર્ષની વોરંટી લો છો તો સેમ આમાં એવું જ છે કે તમારી 3 વર્ષની એક્સ્ટ્રા વોરંટી આવશે. હવે આમાં તમારું ફિઝિકલ ડેમેજ થાય તો તમને એ લોકો સ્ટોર ક્રેડિટ આપી દે કાં તો તમને એ પ્રોડક્ટ પાછી આપી દે. હવે અમારો પ્લાન એવો હતો કે અમે વોરંટી ના લઈએ પણ પછી મેં કેમેરો જોયો એમાં ગિમ્બલ જે રીતના છે જે રીતના આમાં મિકેનિકલ જેટલા બી સ્ટ્રક્ચર છે એ તૂટવાના બહુ ચાન્સીસ છે તો મેં એવું વિચાર્યું કે આ લઈ લઈએ 3 વર્ષની છે જબ ઇતના ખર્ચા હોઈ ગયા હે તો ઓર ખર્ચા ઇતના દિલાઈ દો પેલો એક મીમ છે ને તે પ્રમાણે તો લેટ્સ સી જોઈએ કેવું ચાલે છે ને કેવું જાય છે પણ હોપ તો એવું જ કરીએ છીએ કે કંઈ તૂટે નહીં પણ તૂટે તો બી હવે કોઈ ટેન્શન નથી હવે તો બિંદાસ એકદમ ગમે તેમ વાપરું હવે તો બેસ્ટ બાય વાળા મારું માથું ખાશે કે આ કેમ રોજ આવે જ મારી એમ કે એટલો વાપરું કેમેરો ચાલ બસ બહુ લઈ લીધો હવે ચાલ બેસી આવે ગાડીમાં લીધો હવે અમારી વાઈફે મને લઈ આપ્યો છે સો એના માટે હું ખૂબ આભારી છું મંડળ આપણા આભારી છે બટ બહુ મોટા લોકો છે હમણાં જે પર્સન જે વ્લોગ લેવું છે ને બહુ મોટા વ્યક્તિ છે વરાછા અને એરિયામાં એમનું નામ બોલે છે એમણે મને આ કેમેરો અપાવ્યો છે એમની બદોલત હું વ્લોગિંગ કરું છું તો એમનો ખૂબ ખૂબ આભાર છે અને એમને સન્માન પ્રતિષ્ઠા અને ફૂલોથી ઘરે જઈને ફૂલોની વર્ષા કરીશ સો થેન્ક યુ સો મચ ફોર ધીસ ગિફ્ટ થેન્ક યુ. ડુ યુ લાઈક ઇટ? ઓ યસ ઓફકોર્સ આઈ લાઈક ઇટ હવે તો વ્લોગ મારે ઉતારવો જ પડશે નહીં તો રોજ ઊભો થઈને મને મારશે કે આ $1,000-$1,300નું લીધું છે તો એ હું પણ મારીશ. તું જો તારી ના, વાત કરું મારી વાત. વાત કરું બીજું કોઈ મારવા વાળું નહીં તું જ છે મારશે મને એટલે મારે વ્લોગ લેવા પડશે તો હવે હું લઈશ. ઓકે ચાલો લેટ્સ ગો.